સુરતમાં આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવવામાં નિયમોમાં ગોલમાલની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। આરટી હેઠળ એડમિશન મેળવનારા બાળકોના વાલીઓની આવક નિયમ કરતાં વધુ હોવાનું બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ અલગ અલગ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દીધા છે, જેના પગલે શાળાએ વાલીઓને ફી ન ભરે તો એલસી આપી દેવાનું કહેતા વાલીઓમાં રોષ ફેલાયો છે। સુરતના અડાજણ વિસ્તારમાં સ્થિત ભૂલકા ભવન ખાતે વહેલી સવારે વાલીઓ એકત્ર થયા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારીના પગલા સામે રોષ ઠાલવ્યો હતો। જિલ્લા શિક્ષણ વિભાગે માહિતી અનુસાર શહેરમાં 100 થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન રદ કર્યા છે। વિદ્યાર્થીઓના વાલીઓએ ખોટી માહિતી આપી પ્રવેશ મેળવ્યો હોવાનું બહાર આવતા પ્રવેશ રદ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આરટીઈ નિયમો અનુસાર તે માતા પિતાના બાળકોને જ પ્રવેશ મળી શકે છે જેમની વાર્ષિક આવક ₹1,50,000 થી ઓછી હોય। શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક વાલીઓના ઘર આલિશાન બંગલામાં છે, જ્યાં ફ્રીજ, એસી અને કાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। શિક્ષણ વિભાગે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓના ઘર અને બેંક ખાતાઓની તપાસ કરી, જે તપાસમાં અનેક માતા પિતાની વાસ્તવિક આવક અને જીવનશૈલી આરટીઈ નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું બહાર આવ્યું। કેટલાક વાલીઓના ઘરનું વાસ્તવિક મૂલ્ય 4.5 લાખથી વધુનું હતું। જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું કે અત્યાર સુધી 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે। વાલીઓએ ખોટી માહિતી આપીને નિયમોનો ભંગ કર્યો છે। હજી 4 થી 5 શાળાઓમાં તપાસ બાકી છે અને આ આંકડાઓ વધવાની શક્યતા છે। આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા કેટલાક વાલીઓએ શાળા તરફથી દબાણની ફરિયાદ કરી છે। ભૂલકા ભવન સ્કૂલમાં વાલીઓને આ સૂચના આપવામાં આવી છે કે તેઓ ફી ભરે અથવા તેમના બાળકો માટે ટ્રાન્સફર સર્ટિફિકેટ એલસી લઈ જાય। મોહિની નામની વાલીએ જણાવ્યું કે મારી છોકરી ભૂલકા ભવનમાં અભ્યાસ કરે છે। અમને કહેવામાં આવી રહ્યું છે કે અમારી આવક વધુ છે અને આ માટે પ્રવેશ રદ થઈ રહ્યો છે। આ નિર્ણય અમારી સામે અન્યાય છે। એક અન્ય વાલી નિકુંજે કહ્યું, હું હીરા ઉદ્યોગમાં મજૂરી કરું છું। હાલના આર્થિક સંજોગોને લીધે ફી ભરવું મુશ્કેલ છે, છતાં શાળા દબાણ કરી રહી છે। આરટીએમાં મારા છોકરાનો નંબર લાગેલો છે, 1 દિવસ થયો છે અને આ લોકો સ્કૂલ તરફથી એટલું બધું મને પ્રેશર મૂકવામાં આવે છે કે એ લોકો જ્યારે હોય ત્યારે અમને એવું કહે છે કે તમારું એલસી તમે લઈ જાઓ, અમારે તમારા છોકરાને નથી ભણાવવાના, અથવા તો તમારે અમારા છોકરાને ભણાવવો હોય અહીંયા સ્કૂલમાં તો તમે ફી ભરો। આવું અમને દબાણ વારા ઘડીએ કર્યા કરે છે। સ્કૂલ પરથી અમને બહુ દબાણ આપે છે અને પ્રેશર આપે છે। શાળાના આચાર્ય કયા સ્કૂલમાં ભણે છે? ભૂલકા ભવન સ્કૂલ છે, અડાજણમાં આવેલી છે। છોકરાનું નામ શું છે? વિવાન નિકુંજભાઈ ઉનાગર વિદ્યાર્થીનું નામ છે અને બહુ તકલીફ પડે છે અને લોકો સ્કૂલ તરફથી કોઈ સુવિધા આપતા નથી અને છોકરાને લેવા મૂકવા માટે વાલીને પોતાને આવવાનું રહેશે। રિક્ષામાં તમે મોકલશો તો ચાલશે નહીં અને અમારા જે છોકરા છે ત્યાં બીજા છોકરાઓ છે તો આ છોકરા સાથે અમારા છોકરાઓને બેસવા પણ નથી દેતા અને જ્યારે લંચ પડે છે ત્યારે અમારા છોકરાને સાઈડમાં રહેવાનું અને પછી જમવાનું, આવો બધો પણ ભેદભાવ રાખે છે સ્કૂલમાં। તો હું બધાને એવું કહેવા માંગુ છું કે આરટીઓમાં જે કોઈ વાલીઓ એડમિશન લેવા માંગતા હોય તો ભૂલકા ભવનમાં જશો નહીં, બહુ જ હેરાન પરેશાન થઈ જશો। અમે બહુ હેરાન છીએ અત્યારે। મારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે આરટી રાના ભૂલકા ભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે। અત્યારે 6 મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે, તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો। હવે અમે અત્યારે અડધર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું, અડધું પેલી બાજુ ભણવાનું। અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી લો ને બીજા વર્ષે તમે ટ્રાન્સફર કરી દો। પહેલા ધોરણમાં ભણે છે। અમારી માંગ એટલી જ છે કે અમને આટલા મહિના કરાવી લે, 3 મહિના, અને પછી બીજી સ્કૂલમાં ટ્રાન્સફર આપી દે, બસ। એલસી આપવાનું કીધું છે કે તમે એલસી લઈ લો અને 2 દિવસમાં લેખિત આવી જશે એવું કીધું છે। વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે। મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે। તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા। બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે, આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન। એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, જેના આધારે ડીઈ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી
અને તેમાં ડીઈઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે, એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી. બાળકોના એડમિશન રદ થતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને રોષ સાથે જણાવ્યું હતું કે અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં શાળાએ અમારી આવક વધુ હોવાનું જણાવી એડમિશન રદ કરી દીધું છે, જે અન્યાય છે. જે પગલે ડીઈઓએ કહ્યું કે વાલીઓએ ખોટી માહિતી આપીને પ્રવેશ મેળવ્યો છે. કેટલાક વાલીઓના ઘરોનું વાસ્તવિક મૂલ્ય 4.5 લાખથી વધુનું હતું.